સુરશાની સિરતુન્નબી કમિટી દ્વારા આગામી 7 સપ્ટેમ્બર રવિવારે ઈદ મિલાદનું જુલુસ કાઢવા બાબતે મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગ દરમિયાન લીંબાયત વિસ્તારના આગેવાનોએ પણ હાજરી આપીને પોતાના સૂચનો રજૂ કર્યા હતા। આ વર્ષે મોહમ્મદ સાહેબના જન્મદિવસને 1500 વર્ષ પૂરા થયા છે, જેથી ઐતિહાસિક રીતે ભવ્યાતિભવ્ય જુલુસ નીકળશે। સુરશાની સિરતુન્નબી કમિટીના નેજા હેઠળ ઝાપા બજારથી જુલુસની શરૂઆત થશે। વિવિધ વિસ્તારોમાં જુલુસ અહીં આવશે અને અહીંથી જુલુસ ભાગળ થઈ રાજમાર્ગ પરથી ચોક બજાર થઈ કમાલ ગલીથી નીકળી ખ્વાજા દાના દરગાહ પર પૂર્ણ થશે। કમિટીએ સુરતના તમામ મુસ્લિમ ભાઈઓને શાંતિપૂર્ણ અને કાયદાનું પાલન કરતા જુલુસમાં આવવા અનુરોધ કર્યો છે। કમિટીના પ્રમુખ સૈયદ સિરાજો આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે સુરત શહેરમાં તમામ ધર્મના તહેવારો કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવામાં આવે છે। આવી જ રીતે ગણપતિ વિસર્જન અને ઈદ મિલાદનો જુલુસ પણ કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં જ નીકળશે। આજ રોજ સિરતુન્નબી કમિટીની બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં આગામી જે જુલુસ 1500મો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનું જે ઈદ મિલાદુન્નબીનો અવસર આવે છે એની ઉજવણીના ભાગરૂપે સુરતમાં પરંપરાગત રીતે જે જુલુસ કાઢવામાં આવે છે। આ વર્ષે પણ જુલુસ રવિવાર 7મી તારીખના રોજ ઝાપા બજાર ખાતેથી નીકળવામાં આવશે। શહેરના વિવિધ વિસ્તારો થી નાના નાના જુલુસો ઝાપા બજાર ખાતે એકત્રિત થશે અને ત્યાંથી મુખ્ય જુલુસનો આકાર બનાવાશે। તે જુલુસ ઝાપા બજારથી નીકળી ટાવર થઈ ભાગળ ચાર રસ્તાથી જૂની લાલગેટથી ભાગા તળાવથી ચોક બજાર સાગર હોટલની ગલીથી હજરત ખાજાદાના રહેમતુલ્લાહની દરગાહ જઈને પૂર્ણ થશે। આ વર્ષે પણ જુલુસ પરંપરાગત રીતે કોમી એકતા ભાઈચારા સાથે અને એકતાના દર્શન થાય। સુરતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે સાક્ષી માની સૌ ભેગા મળીને રંગે ચંગે ઉજવણી બંને તહેવારો સાથે આવે છે, બંને હળી મળીને ઉજવણી થાય એવું આશા શહેરીજનો શહેરની જનતા સાથે અમે અપીલ કરીએ છીએ। અને સુરત શહેર સિરતુન્નબી કમિટીની પૂર્વ તૈયારીઓ ચાલુ છે। આ વખતે 1500મો જુલુસ છે, તો ખૂબ સાનો શોકત સાથે વધુનો આ જુલુસ નીકળશે। તે માટે કમિટીના આગેવાનો ઉપસ્થિત છે અને નિર્ણય લેવાયો છે અને આપ સૌના સાથ સહકારની અપીલ। नाम कैसली पिजारा, लिम्बायत सिरतुन्नबी कमेटी जनरल सेक्रेटरी। लिम्बायत में भी सूरत शहर की तरह 7 तारीख को दोपहर में 3 बजे मोहम्मदी मस्जिद से जुलूस निकाला जाएगा। ये जुलूस मिट्टी खाड़ी होते हुए फिर अब्दुल-नबी दरगाह पहुँचेगा, जिसमें लिम्बायत के दूसरे जुलूस शामिल होंगे और कौमी एकता भाईचारे के साथ ये जुलूस निकाला जाएगा। सूरत शहर में जो विशाल हित में ध्यान में रखते हुए जो फैसला लिया है वो लिम्बायत की कमेटी और लिम्बायत सब साथ सरकार के साथ ये जुलूस निकाला जाएगा।